अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે એક સિમ્પલ પોટેટો સેલડ જેમાં આપણે બટેટા નાખશું, એની અંદર ઈંડા છે કે મયાઈ છે અને એમાં સેલરી નાખશું। ઘણા માણસો રિક્વેસ્ટ કર્યા છે કે હું એવો વિડીયો કરું કે જે મને કેવી રીતે પોટેટો સેલડ ગમે છે, તો આજે હું સિમ્પલ પોટેટો સેલડનું તમને રેસિપી દઉં છું। જો તમે ફ્રીજમાં નાખીને પછી જરાક ઠંડુ ખાશો તો વધારે સ્વાદ આવે છે એમાં। તો ઇન્શાલ્લાહ જો તમને જાણવું હોય કે આ કેવી રીતે પોટેટો સેલડ બનાવવાનું, ચાલો આપણે જઈને જોઈએ કે આપણને કઈ વસ્તુની જરૂર પડશે। આ પોટેટો સેલડ એકદમ સિમ્પલ છે। એની અંદર હું બે મોટા બટેટા લીધી છું, જેને હું બાફી નાખી છું અને એને કાપી નાખી છું આવી રીતે। અહીંયા છે મારી પાસે ત્રણ ઈંડા જેને આપણે ફાઈન તે કાપી નાખશું। પછી અહીંયા છે મારી પાસે સેલરી, એને હું સાવ નાના નાના પીસીસમાં કાપી નાખી છું અને જે સેલરીના ઉપર જે આપણું ફૂલ જેવું હોય એ પણ આપણે નાખશું એની અંદર, કારણ કે એનું સ્વાદ બહુ જ ફાઇન થાય છે। એની અંદર આપણે મેયોનીઝ નાખશું, એટલું નાખશું કે આમ ફાઇન તે આમ બરાબર મિક્સ થઈ જાય। એમાં નાખશું આપણે કાળી મરી, લેમન પેપર અને થોડુંક નિમક સ્વાદ પ્રમાણે। તો ચાલો આપણે શરૂ કરીએ। તો જો તમે જોશો હું બટેટા નાખી દીધી છું એની અંદર। પછી આપણું ઈંડું કે મયાઈ લઈ ખાલી આવી રીતે આપણે કાપી ને આપણા પોટેટો સેલડમાં નાખી લેશું। હવે તમને કોઈ જાતનું આમ એવું નથી કે તમને નાના મોટા પીસીસ આ બધું વાંધો નહીં આવે, આમાં જેવી રીતે તમે કાપશો એ આમ જરાય વાંધો નહીં આવે। એ આમ કરીને આપણે બધું સાથે મિક્સ કરશું। આવી રીતે કાપી લઉં પછી તમને બતાવું। પછી એની અંદર આપણે આપણું સેલરી પણ નાખી દઈશું આવી રીતે। પછી આપણે આપણું મેયોને બધું નાખશું। હવે આપણે એક ચમચો, હું એક નાખી લીધી ચમચો એની અંદર, આ બીજું ચમચો છે। આપણે એની અંદર આપણે થોડુંક નિમક ચાંચશું, થોડીક મરી નાખશું, લગભગ 1/4 ટીસ્પૂન ખપશે તમને મરી, પણ એ પણ તમારા ઉપર છે। જો તમને ના ગમતો હોય, અમને બહુ જ ગમે છે અમારું પોટેટો સેલડમાં। થોડુંક લેમન પેપર, એ પણ 1/4 ટીસ્પૂન। પાછું આપણે એને ફાઇન રીતે મિક્સ કરશું। પછી જોશું કે જો આપણે વધારે એમાં મેયોનીઝની જરૂર પડે છે કે નહીં। એ બહુ તમે એક વખતમાં બહુ નહીં નાખી દેજો તો શું આમ આખું મેયોનીઝવાળું આમ તમને મજા નહીં આવે। એટલું જ નાખો કે આમ ફાઇન તે મિક્સ થઈ જાય। અને હજી એક ચમચો નાખીશ તો લગભગ 3 થી 4 ચમચા આપણે મેયોનીઝ નાખ્યા છે અંદર। હવે આ પોટેટો સેલડ આપણું એકદમ સ્વાદિષ્ટ થયું છે। એના ઉપર ખાલી હવે હું ફાઇન તે બધું મિક્સ કરી નાખી। હવે ખાલી થોડુંક જે ઓલું સેલરી છે એ હું એના ઉપર નાખીશ, ખાલી એને સજાવવા માટે। અને આપણે એને ટેસ્ટ કરશું, તમને કહીશ કે કેવું લાગે છે। એકદમ ફાઇન થયું છે। એમાં નિમક બરાબર છે, એમાં આપણું લેમન પેપર નાખ્યા છે તો લીંબુ બરાબર છે। અને જ્યારે તમે એને બાઇટ કરો તો આમ એટલું ફાઇન ક્રંચ આવે છે મોઢામાં સેલરીના લીધે। તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા છે એક સિમ્પલ પોટેટો સેલડ। ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું। તો ત્યાર સુધી ખુદા હાફિઝ।